માત્ર એક દિવસ માટે બોલી શકો તો શું તમે મારી વાત છેલ્લે સુધી સાંભળશો? મારી તાકાત પર કોઈના ઘરમાં અનાજ પહોંચતું હતું. મને કામ માટે નહીં, મારા જીવ માટે યાદ રાખજો. આ તો શરૂઆત હતી, હવે શરૂ થવાની હતી મારી સાચી પરીક્ષા. જો આજે પ્રાણીઓ બોલી શકતા હોત તો કદાચ તેઓ આવું કહેતા હોત. હા, હું પણ થાકું છું. મારી કોઈ ફરિયાદ નથી. જો હું માત્ર એક દિવસ માટે બોલી શકું તો શું તમે મારી વાત છેલ્લે સુધી સાંભળશો? મારો જન્મ કોઈ મહેલમાં નહોતો થયો, એક સામાન્ય ગૌશાળામાં થયો. એ દિવસે કોઈએ મને નામ નહોતું આપ્યું, પણ મારી મા માટે હું આખી દુનિયા હતો. ત્યારે દુનિયા ખૂબ સુંદર લાગતી હતી, જવાબદારીઓ શું હોય એ ખબર નહોતી. મારી તાકાત પર કોઈના ઘરમાં અનાજ પહોંચતું હતું. હું થાકતો હતો પણ અટકતો નહોતો. સમય બદલાયો, લોકો બદલાયા, હું પણ એ જ હતો, પણ હવે મારી જરૂરિયાત ઓછી થઈ ગઈ. મને કામ માટે નહીં, મારા જીવ માટે યાદ રાખજો. હું પણ લાગણીઓ ધરાવું છું. આ તો શરૂઆત હતી, હવે શરૂ થવાની હતી મારી સાચી પરીક્ષા. એક દિવસ બધું બદલાઈ ગયું. જો આજે પ્રાણીઓ બોલી શકતા હોત તો કદાચ તેઓ આવું કહેતા હોત. હું પણ બીજા બાળકોની જેમ દોડતો હતો, રમતો હતો. ત્યારે મને ક્યાં ખબર હતી કે એક દિવસ મારી તાકાત જ મારી ઓળખ બનશે. સવારના પહેલા કિરણ સાથે હું ઊભો થઈ જતો. તડકો હોય કે વરસાદ, મારી ચાલ ક્યારેય અટકતી નહોતી, કારણ કે મારા દરેક પગલા પાછળ કોઈ પરિવારનું ભવિષ્ય જોડાયેલું હતું. હા, હું પણ થાકું છું, મને પણ દુઃખ થાય છે. ફરક એટલો જ છે, મારી પીડાનો અવાજ કોઈ સાંભળતું નથી. પછી એક દિવસ ખેતરમાં લોખંડનું એક નવું સાથી આવ્યું, ટ્રેક્ટર. લોકો ખુશ હતા કારણ કે કામ ઝડપી થવા લાગ્યું. પણ એ દિવસે પહેલી વાર મને સમજાયું કે સમય બદલાય ત્યારે યાદો પાછળ રહી જાય છે. મારી કોઈ ફરિયાદ નથી, મેં મારી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી છે. બસ જ્યારે પણ કોઈ પ્રાણીને જુઓ, તેને ઉપયોગી વસ્તુ નહીં પણ લાગણીઓ ધરાવતો જીવ સમજીને પ્રેમ કરજો. હું બળદ છું અને આ મારી કહાની છે. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માં બહુ ખુશ હતી. હું ખાલી ને ખાલી દુનિયાનો નજારો જોતો હતો. મારું બાળપણ બહુ સારું એવું જઈ રહ્યું હતું. હું અને ખેડૂતના બાળકો બંને એક સાથે મોટા થઈ રહ્યા હતા. ખેડૂતના બાળકો મારી સાથે રમતા, હું ખેડૂતના બાળકો સાથે રમતો. ત્યારે મને ક્યાં ખબર હતી કે મારી પાછળની જિંદગી કેવી જવાની છે. જ્યારે મારી માના ધાવણથી મને જુદો કરવામાં આવ્યો ત્યારે મને ઘણું બધું દુઃખ થયું. ત્યારે મારી માએ મને સમજાવ્યું, બેટા, તારા માટે આ દૂધ નહીં, તારા માટે ઘાસચારો મહત્વનો છે. આગળ જતા તારી તાકાતની જરૂર પડશે. એટલે ખેડૂત છે ને,
તારું દૂધ આ અલગ કરી અને તને ઘાસચારો ખવડાવે છે. ત્યારે મને સમજાયું કે ખેડૂત મારા પ્રત્યે ઘણો બધો પ્રેમ ધરાવે છે. જેમ જેમ હું મોટો થયો ત્યારે મારી લાગણી ઓછી અને જવાબદારી વધતી ગઈ. ટાઢ હોય, તડકો હોય, ચોમાસું હોય, કોઈ પણ સંજોગોમાં મેં મારા ખેડૂતને કામ કરીને આપ્યું. ક્યારે મેં મારા ખેડૂતને ફરિયાદ નહોતી કરી કે આજે તમે મને રજા આપો. ક્યારે પણ કોઈ વસ્તુની એવી જરૂરિયાત મારે નહોતી, કેમ કે મારો ખેડૂત મારા પ્રત્યે જે લાગણી ધરાવતો હતો તે મારા માટે સર્વસ્વ હતું. થોડો થોડો સમય વીતતો ગયો. દરેક જરૂરિયાતમાં હું તેમનો ઉપયોગી થતો હતો. કોઈ પણ તહેવારમાં તે લોકો મારી સાથે લાગણી અને પ્રેમ ભાવ વરસાવતા હતા. પણ મને ક્યાં ખબર હતી કે જ્યારે સમય બદલાશે, ખેડૂત પ્રગતિશીલ બનશે, ત્યારે તેની જરૂરિયાત પણ બદલાશે. મને એ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહોતો કે ખેડૂત પ્રગતિશીલ બને કે ના બને. જ્યારે ખેડૂત પ્રગતિશીલ બને છે ત્યારે તે એક લોખંડનું નવું સાધન વસાવે છે. તેને તે લોકો ટ્રેક્ટરનું નામ આપે છે. ટ્રેક્ટર તે લોકો વસાવે છે, તે પ્રગતિશીલ બને છે. મને આ કોઈ જાતનો કાંઈ દુઃખ નથી. પણ દુઃખ એ વાતનું છે, એ વસ્તુ આવ્યા પછી તેઓ મારી બધી જ લાગણી ભૂલી જાય છે. મને એક જૂની યાદ તરીકે કોઈ એવા જૂના માળિયાના ખૂણામાં મૂકેલી વસ્તુની જેમ સાઈડમાં એક ગમાણમાં બાંધીને રાખે છે. મને હવે ઘાસચારો ખવડાવવાનું તેને એટલું મહત્વનું રહેતું નથી. હવે દરેક તહેવારમાં તે ઓલા લોખંડના સાધનને સ્વીકાર્ય કરે છે. હું એ લોકો માટે ભૂલાતો જાઉં છું. હું માત્ર ને માત્ર ખાલી એ લોકો માટે એક બોજ બનીને રહી ગયો છું. મને ક્યાં ખબર હતી કે આ લોકોની પ્રગતિ સાથે મારી બધી આ જરૂરિયાતો પૂરી થઈ જશે. મારે કોઈ વસ્તુની જરૂરિયાત નથી. તે લોકો મને ટાઈમે ખવડાવે ના ખવડાવે મારે કોઈ વસ્તુ નહીં. પણ જે એ લોકોનો પ્રેમ, જે એ લોકોની લાગણી, જે મેં એ લોકો સાથે બાળપણ અને મારી જુવાની વિતાવી છે, એ ખાલી થોડી ક્ષણો મારી સાથે વિતાવે. તે લોકો હજી મને પ્રેમથી જોવે, મારા માટે થોડો ઘણો પ્રેમ કાઢે. હા, કદાચ હશે એનું ટ્રેક્ટર લાગણી વગરનું, પણ મારી લાગણી તો નથી મરી ગઈ ને. મેં દરેક વસ્તુમાં મારા ખેડૂતને આગ્રહ કર્યો છે. દરેક વસ્તુમાં મેં મારા સ્વાર્થ પહેલા મારા ખેડૂતનું પ્રાધાન્ય વધુ મહત્વનું રાખ્યું છે. દરેક સમય સંજોગોમાં મેં મારા ખેડૂતના પરિવારનું વિચાર્યું છે. તો શું એ લોકો ક્યારેય મારું નહીં વિચારે? તે ખાલી અને ખાલી સ્વાર્થનું જીવન જીવશે? ઘણા લોકો કહેતા હોય છે કે તમે માણસાઈથી જીવન જીવો, પણ મેં માણસોની માણસાઈ કરતાં પણ વધુ કામ કરીને આપ્યું છે. ગમે એવા સમયમાં હું એમનો સાથી બનીને રહ્યો, અને આજે માત્ર ખાલી એક પોતાના એક પ્રાણી તરીકેનો ખાલી એક ખૂણાનો વજન બનીને ઊભો છું. શું આવું હતું મારી જુવાની? શું આવી હતું મારું બાળપણ? શું ખાલી ને ખાલી માત્ર હું એ લોકોને એક ઉપયોગીની વસ્તુ હતો, બીજું કાંઈ જ નહીં? ચાલો આજે આપણે એક કામ કરીએ. આજે ખાલી અને હું અને તમે એક વાર્તા કરીએ. વાર્તામાં તમે માની લ્યો કે મારા પાત્રનું પાત્ર ભજવશો અને હું તમારી જગ્યાએ આવીશ. માની લ્યો કે કદાચ તમે એક બળદ હોત તો તમારા પર શું વીતતી હોત? તમારું બાળપણ કેવું હોત? તમારી જુવાની કેવી હોત? તમારું ગટપણ કેવું હોત? શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળપણમાં જે તમને સુખ મળ્યું છે, જે તમે આનંદ કર્યો છે, જુવાનીમાં તમે એટલું જ કામ કર્યું છે, અને ગટપણમાં તમને કોઈ તિરસ્કાર કરીને છોડી દે, કોઈ એવા નાના એવા ખૂણામાં કે જ્યાં તમને ખાલી છોડી મૂકે, તમને સમયસર ખાલી ખાવાનું અને પાણી આપી દે, શું એના ઉપર તમારું ગટપણ વીતી જશે? તમે માણસ છો, તમે પોતાના દીકરા દીકરીઓ માટે પોતાનું ગટપણ સાચવીને રાખો છો. તમે આશા રાખો છો કે જ્યારે તમારો વૃદ્ધાશ્રમ થાય જ્યારે તમે ગઈઢા થાવ છો ત્યારે તમારા બાળકો તમારું ધ્યાન રાખે, તમને સમયસર જમવાનું આપે. ખાલી જમવાનું શું જોઈએ છે તમારે દરેક સમયે તમારે એ લોકોની લાગણી જોતી હોય છે. દરેક તહેવારોમાં તમને તમારા બાળકો યાદ આવતા હોય છે. દરેક તહેવારોમાં તમે જો એકબીજાને નથી ભૂલી શકતા તો એ વસ્તુ કેમ ભૂલો છો કે તમારા દરેક તહેવારો કોના થકી છે? અમે અમારી બધી જ પેઢી તમારી પેઢી ઉજાગર કરવા માટે ગુમાવી દીધી છે. હા, વિચારો, થોડા સમય તમે ભૂતકાળમાં જાઓ, કદાચ અમે જ ના હોત. અમે એવું નથી કહેતા કે અમે છીએ તો તમે બધું છો, પણ વિચારો, કદાચ અમે હોત જ નહીં, બળદ નામની જ કોઈ વસ્તુ ના હોત, તો ખેડૂત કઈ રીતનો હોત? પોતે કેટલી મજૂરી કરતો હોત? શું હોત ખેડૂત? હા, અમે એટલી મહેનત કરી છે, અમે તમને આગળ લઈ આવ્યા છે, ત્યારે તમે પ્રગતિશીલ બન્યા પછી તમે લોખંડનું સાધન વસાવ્યું છે. કદાચ જો એક બળદનો પુત્ર જ તમારી સાથે ના હોત, બરાબર, તો તમે પ્રગતિશીલ ના હોત તો આ લોખંડનું સાધન તમારી સાથે આવ્યું ન હોત. લોખંડનું સાધન ના આવ્યું હોત તો તમે ક્યારેય અમને તીરછોડ્યા ના હોત. દરેક જીવની એક જીવન કથા હોય છે. તમે દરેક વ્યક્તિ સાથે શું આવું જ વર્તન કરશો કે તેમને તમારું બાળપણ, જુવાની બધું જ તમારા માટે સમર્પિત કરી દીધું હોય અને તમે તેના ગટપણમાં તમે એને છોડી દેશો? હા, હું એક બળદ છું, મારી પણ લાગણી છે, મને પણ દુઃખ થાય છે, હું પણ બીમાર પડું છું, પણ મેં ક્યારેય મારા ખેડૂતને આ વસ્તુની જાણ નથી કરી, કેમ કે હું એમને એક મારો પરિવાર માનું છું. હું સમજુ છું કે જો કદાચ મારા પગ થંભી જશે તો એના પરિવારમાં કંઈક અવનવું બની જશે. એ માટે હું ઘણી બધી મહેનત કરું છું.
દરેક સમય સંજોગોમાં હું એમની સાથે ઉભો રહું છું. બસ હવે ખાલી ને ખાલી મારે એટલું જ હોય છે કે જ્યારે હવે મારા પગ થાકી ગયા છે, હવે મારી વૃદ્ધાવસ્થા છે, ત્યારે ખાલી મારો ખેડૂત મને પ્રેમ ભાવથી મારા પર ખાલી હાથ ફેરવે, મને સમયસર મારા સમૂહ જોવે, મને ખાલી જ્યારે પણ એના પ્રસંગો પાડે ખાલી મને થોડીક લાગણી આપે કે જે લાગણીનો હું કાયદેસર હકદાર છું. લોખંડના સાધનને કદાચ લાગણીઓ નહીં હોય, પણ મને ઘણું બધું દુઃખ થાય છે જ્યારે મારો માલિક કોઈ વસ્તુ બીજા ઉપર બેસી અને મારી બધી જ લાગણીઓ ભૂલી જતો હોય છે. તો શું આવું જ તમારું તમે ઘટપણ વિચાર્યું હતું? તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે આવી રીતના જીવી શકત ખરી? नारायणाय नमो नमः वासुदेवाय नमो नमः नारायणाय नमो नमः वासुदेवाय नमो नमः नारायणाय नमो नमः वासुदेवाय नमो नमः आज तुमने दिए दर्शन अपने प्रिय हर पल हर दिशा तुम बसे अपनी सुध बुध में हारा मेरा बस तू ही सहारा तुझसे तुझको है चाह बादलों में गोते लगाऊं सागर में उड़ता जाऊं खुद को मैं रोक न पाऊं थाम लो जरा तेरा नाम पुकारा हुआ उजियारा जीवन अब मेरा कण कण में पाया हृदय से बुलाया नाम जब तेरा भगवते वासुदेवाय नमः। આજે કદાચ અમારી છેલ્લી સફર છે. મારી આંખો બંધ થાય એ પહેલા મારે તમને એક વાત કહેવી છે. જ્યારે હું નાનો હતો ત્યારે મને ઘરનું સભ્ય કહેવામાં આવતું. પછી મોટો થયો તો ખેતર દિવસ રાત મહેનત કરી. તડકો હોય કે વરસાદ, કાદવ હોય કે કાંટા, મેં ક્યારે પણ પગ પાછા નહોતા ખેંચ્યા. તમારા બાળકોના પેટમાં જે પહેલો કોળિયો ગયો એમાં ક્યાંક ને ક્યાંક મારા પરસેવાના પણ ટીપા હતા. પણ આજે હું વૃદ્ધ થયો, શરીરમાં તાકાત નથી રહી, એટલે હું બોજ બની ગયો.
મારી મહેનતનું વજન મારી ઉંમર કરતાં પણ હળવું થઈ ગયું. મને મૃત્યુનો ડર નથી. દુઃખ તો એ વાતનું છે કે જેઓ માટે આખી જિંદગી જીવ્યો એ જ લોકો આજે મને ઓળખતા પણ નથી. જો ક્યારેક રસ્તા પર મારા જેવા વૃદ્ધ બળદ દેખાય તો એને એક માત્ર જાનવર સમજી પસાર નહીં થઈ જતા. એક તેની આંખોમાં જોઈ લેજો. કદાચ એ આંખોમાં તમને તમારો જ ભૂતકાળ દેખાશે. હું તો ચાલ્યો જઈશ, પણ ભગવાન ના કરે તમારી અંદરની માણસાઈ ક્યારેય ના મરે. કારણ કે જાનવર મરવાથી દુનિયા ખાલી નથી થતી, પણ માણસાઈ મરી જાય તો આખી દુનિયા અનાથ થઈ જાય છે.